હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. ના વિડીયો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. આજે છે રવિવારને હું તો કારખાને અમારે 5 વાગે રજા પડી ગઈ છે ને અત્યારે મારે જવાનું છે પોદાર આર્કેડ. હું બસ ઉમિયા તમને મંદિરની બાજુમાં, કારણ કે આપણે પોદાર આર્કેડમાંથી લેવાનું છે એક મોબાઈલ. આપણા માટે તો નથી લેવાનો, કોના માટે મોબાઈલ લેવાનું છે તમે સમજી જજો, ટૂંકામાં સમજી જજો, બહુ શોખ પેટું ન કરવાની હોય. અચ્છા नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है। સુરતનું વાતાવરણ થઈ ગયું છે જોરદાર ને હું અત્યારે ઉમિયા ધામ જાઉં છું પોદાર આર્કેડ તરફ ને હવે શાંતિથી ફોન મૂકી દેવાનો છે, નકર ઓનલાઈન મેમો છે ને ડાયરેક્ટ આપણે પહેલા આપણે ઘેર ભોગી રહ્યા. हाँ ये कर लो पहले बस हवा निकल गई। વાળ ખેકલા છે સૌથી પહેલા એરખા કરી જેથી કરીને વિડીયો થોડા ખરા લાગીને આ છે આપણું સિગ્નલ પોદાર આર્કેડ નું. અહીંથી આપણે છે ને હાલીને જવાનું છે, કારણ કે રોડની ઓલી બાજુ ઉભા છે મામાને આપણી પાસે હેલ્મેટ છે, જો અહીં પકડ છે ને તો 500-600 નો ખોટો સાઈનલો કરાવવાનું કરતા હાલીને જવું એ સારું. शाबाश बेटा, बहुत बढ़िया। પાછા વાળ વિખે એટલે પાછા એકવાર હેરખા કરી જેથી કરીને પાછા વિડીયો મારા લાગીને હવે હું આવી છું પોદાર આર્કેડમાં. નહીં ફરતી બાજુ મોબાઈલની એટલી દુકાનો છે કે તમે વાત ન પૂછો. અહીંથી એકાદી દુકાનમાં ત્યાં ફોન લઈને ઘેર જવાનું છે એ પાકું છે, બાકી ઘેર ડખો થઈ જાય હોય 100%. क्या बोला तूने? હું હજી એકવાર વાળ હેરખા કરું, કારણ કે આપણે વિડીયો પાછો શરૂ કરી દીધો છે. આ વખતે વિડીયો દુકાનની અંદરથી શરૂ કર્યો છે. આ બાજુ મોબાઈલ એટલા બધા છે ને ઓલી બાજુ મોબાઈલ એટલા બધા ને સામેની બાજુ ખૂણામાં કવર છે. જો પૈસા વધે આમાંથી કદું કવર લઈ જવાનું છે. આ ઉપર ઘોડામાં મોબાઈલ છે, આમાંથી આપણે એક નથી લેવાનું, કારણ કે આપણા મોબાઈલ આવે છે બહારથી સિલેક્ટેડ મોડલ છે, એટલે બહારથી મંગાવ્યું છે આપણા માટે ખાસ સ્પેશિયલી. और भेगू थाने भाई 2 કલાકની વાટ જોયા પછી આપણા હાથમાં 2 કેમેરા વાળો ફોન આવી ગયો છે. આ ફોન આપણે લીધો છે, પીળા કલરનો ડબ્બો છે ને બ્લુ કલરનો ફોન છે. આ ફોન લઈને સીધું જવાનું છે ઘેર. તો આજના વિડીયો માટે એટલું જ, મળી બીજા વિડીયોમાં.